પબ્લિક જ છે. હાય, કેમ છો? મજામાં? કરતો એકવાર લાઈટ. ભીમ એને બહુ માનતો. ભીમ એની કોઈ કાપડે થઈ નથી એમ કહી કોઈ કાપડો પહેર્યો નથી એમ કહી દે આ વર્ષો એમને મળે. જો આ બધી પેઇન્ટિંગ તો જો ઉપર શું કર્યું તું? પંજા ક્યાંથી લાગે? શું કર્યું તું? ભીમે પર્વત ઉપાડ્યો હતો. તો જય સિયારામ, કેમ છો? હું છું દેવાંગ ને મારી ચેનલ દેવાંગ ભરતમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો આપણો નવો વિડીયો છે. અમે આવ્યા છીએ ચોટીલા ને ચોટીલાની ભીમોરા ગુફામાં અમે આવ્યા હતા. પહેલાં આપણે શું છે કે દર્શન કરવા આપણે જઈએ ચોટીલા મંદિરે. તો અમે બધા પહેલાં અહીંયા પહોંચ્યા છીએ, દર્શન કરી ને આપણે ભીમોરાની ગુફામાં જાશી. અહીંયા જો ટ્રાફિક છે, આખું જોઈ લ્યો, બધી ગોળ. આજે પાછી પૂનમ છે એટલે બહુ વધારે ટ્રાફિક છે. માન અમારી ગાડી અંદર છે ને રહી છે. જોઈ લ્યો. અમે ચાલુ કર્યું છે હાલવાનું. હવે આપણે કેટલા ટાઈમમાં પહોંચશું ઉપર? આપણે આપણે કેટલા ટાઈમમાં અડધી કલાકમાં પહોંચી જશું. એમ કીધું રસ્તામાં બેસી જઈએ તો નહીં પહોંચી શકીએ. એટલે અડધી કલાકમાં ઉપર ને અડધી કલાકમાં નીચે થશે એમ કે કલાક થશે? તો અડધી કલાકમાં ઉપર પહોંચતા રહે 15-20 મિનિટ આપણે ફોટા પાડીએ. ઉધા તો 45 મિનિટ હા ટ્રાફિક જોઈને હાલશી ને 45 મિનિટ જેવું થશે ઉપરથી નીચે ને થશે. એટલે કલાક આપણી નીકળી જશે ને પછી આપણે જશે ભીમોરાની ગુફામાં. ત્યાં આપણે શૂટ કરશું બધા વિડીયો, કેમ કે અત્યારના અહીંયા પહોંચાય તો આપણે અહીંયા દર્શન કરવા જ પડે. એટલે જલ્દી હાલશે નહીં આ લોકો. હા જો સ્ટાઇલમાં હાલે છે આ તો ચકી તો બરોબર છે. ગર્દી તો બહુ જ છે. મેઘા ભાઈએ ગાડી ખાલી દીધી છે અંદર. પબ્લિક જ છે. પબ્લિક તો બહુ જ છે. ચકી પબ્લિક બહુ છે. બોલી જા કોણ ખોવાનું? પાછળ રહી ગયો હતો. હા નકા પાછળ રહેશે તો સાવ પાછળ રહી જશે. અડધા કમ્પ્લીટ કરી નાખ્યા અમે. આ દાદા ભૂલી ગયો છે. હવે હું વર્ષ પછી આવ્યો છું. 1 વર્ષ પહેલા આવ્યો હતો અહીંયા, ત્યારે આટલો બધો થાક નહોતો લાગતો. અત્યારે થાક લાગે છે વધારે. ઓલા લોકો આગળ નીકળી ગયા, પહોંચી ગયા. દેખાય છે કે નહીં આમાં ક્યાંય? હા દેખાણું. આફોરા ચડી ગયા. આફોરો ચડી ગયો. અડધે પહોંચ્યા અહીંયા જ આફોરો ચડી ગયો છે. હરી નથી કાઢતો. મોટા પગલા ભરવું છું. હવે એટલું આખું નથી. નિર્મલને પસીના છૂટવા માંડ્યા છે. પાછળ કોણ છે? ભવ્ય પ્રતિક. હા મને અહીંયા સુધી હાર્ટ બીટ મારી સંભળાઈ છે. એ થાકેલો છે. જો એ જોયે છે કેમ નહીં કોઈ. ભવ્ય
થાકી ગયા બે જણા થાકી ગયા છેલ્લા પગથિયા અટકી ગયા જી બે જોઈ લ્યો અમે બે જણા અહીંયા પહોંચી ગયા બીજા બધા હજી પાછળ આવે આ એના ફોનમાં સ્નેપ જ નાખ્યા રાખે જો છે સ્નેપ જ નાખે હા જી ઉપરનો સીન બહુ પાછળ ઓલા લોકો અમે ઉપર પહોંચી ગયા ને ગરદી તમે જોઈ લ્યો ગરદી તો જો હવે બહુ જ ગરદી છે એટલે લગભગ નહીં ઉતારી શકું વિડીયો તો બહાર નીકળીને આપણે ચાલુ કરીશું પછી શું દર્શન કરી લઈએ અમે પછી કરીએ ચાલુ हेलो भैया हेलो नाश्ता चलता है बाकी जगह नाश्ता चलता है मंदिर दर्शन में एक भीड़ भाई ना करशो दर्शन થઈ ગયા તો ભીડ આગળ તમારો દર્શન થઈ ગયા છે અમારા ને જેટલો વિડીયો ઉતાર્યો એટલો મેં તમને દેખાઈ રહ્યો તો દર્શન કરીને અમે ડાયરેક્ટ આયલા આવ્યા અને હવે આપણે ડાયરેક્ટ જમવા જશી બહુ મોડું થઈ ગયું છે 20 મિનિટ ઉપર ચડતા લઈ ગયા ઉતરતા ખબર નહીં કેટલી મિનિટ લાગે આપણે નીચે ઉતરીને ડાયરેક્ટ જમવા જાય અમે બધા ભાઈબંધુ અને પછી જાય આપણે વાહ શું બોલતો હતો જમવાનું છે ને જમવાનું છે ભાઈ બધાઈને હવે જમવાનું છે ડાયરેક્ટ ઉતરી ગયા છીએ અમે અમારા કાતિયા જો આમ દૂજે છે જ્યાં કે ઓલા સ્પ્રિંગ નીકળી ગયો હોય ને તાર નથી તૂટતા તું સવારના કામે નથી જાતો ને એટલે કામ નતો કરતો આજે નથી નતો ગયા ને કે નતો આવ્યો ખાલી બાના કાઢે છે ખાલી ફોટો તો હાલો હવે આપણે ડાયરેક્ટ જમવા જઈએ પછી આપણે ચકી બાપુ એ શું કરે છે ચકી હાલો ને જમવાનું છે જમીને ડાયરેક્ટ આપણે હજી વિડીયો આખું ઉતારવાનું છે શૂટ કરવાનું છે અહીંયા ઘણું બધું શૂટ કરવાનું છે હવે પછી ગયું હોય બધું હા ગાઈસ સિરિયસલી તમે ચોટી લાવો ને તો ભીમુરાની ગુફા તમે ન ભૂલતા અમે ત્યાં જ જઈએ છીએ ડાયરેક્ટ હવે અહીંયા જ આપણે જઈ વિડીયો બનાવી ઓકે હાલો જમવાનો ટાઈમ ના મળ્યો એટલે હવે ભૂસો બનાવીને ખાઈ જી ટાઈમ આપણી પાસે ઓછો છે જમવા જાસી એટલે રાત પડી જશે અમારી બાકી એકેય જગ્યાએ ન રહ્યું અમારું કેમ કે ગરદી ટ્રાફિક જ એટલું ગમે હોટલ ઊભી રાખી ટ્રાફિક જ એટલું એકેય બચવું ના જોયું પડીકું અમે પહોંચી ગયા જી ભીમોરાની ગુફામાં અરે પહોંચી ગયા ને આપણે ઈ મસાલો ખરાબ ચક્કર ચડશે ચક્કર મને તન ચડ્યા મને ગાઈસ ચક્કર ચડ્યા છે આ કીએ છે તામાં તો Guys. એના નાખ્યું લૂછી નાખ્યું જોઈ લ્યો હાય કેમ છો મજામાં લાઈટ થઈ ગઈ કરતો એકવાર લાઈટ અરે વાહ રાતના અંધારામાં હાલે ને હાલે હાલે બે બૂંદ પાણી જિંદગી કોણ કોણ પેલા અહીંયા આવી ગયું છે કે કોઈ નથી આવ્યા આપણામાંથી આવ્યું છે કે નથી આવ્યું કોઈ અહીંથી રસોડોમાં આવે આપણે નથી જવાનું શું છે કાયદેસર આવી રીતે કરેલું જ છે જો આ પહેલેથી એમનેમાં. ઓલા વિડીયોમાં જોયું મેં. શું છે શેનું છે? રસોડું છે, રસોડું. કેનું હતું હા, બધા પાંચ પાનું અહીંયા ખાતા. અહીંયા અહીંયા એટલામાં જ જમતા. તે જોયું તું એટલે આ સીન છે. એક પાવ શું છે? પાણો એક જઈ કે આમ નહીં ખર્ચો નથી એમ.
એ તો ન જ રસોડું કરે. બનાવી બનાવી આ લોકો હવે કઈ કલર ને આ બોલ કાંઈ આવું કાંઈ હતું જ નહીં. ફૂલના ટોપરા કરો અહીંયા તો દેશી બી હોય છે હે આ જો હવે આ ઉપરનું આ બૌદ્ધ ધર્મ કયું છે? બૌદ્ધ ભગવાન ભીમ એને બહુ માનતો ભીમ. એની કોઈ દિવસ કાપડે થઈ નથી એમ કહી કોઈ દિવસ કાપડો પહેરવો નહીં એમ કહી દે આ વર્ષો એમને મળે જો આ બધી પેઇન્ટિંગો તો જો ઓ અહીંયા બૂટ ઉતારવો પડશે ને ભાઈ, ઉતારી નાખીએ. હા ભાઈ બન ઉતારો અમારો સીન લ્યો. અમારો સીન આવો જોઈએ. જો બોલો ક્યાંનો ક્યાંય ઘરે છે. તો ગાઈસ તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખજો, કેમ કે લાઈક બહુ ઓછી આવે છે. કોમેન્ટ કરો અને ગાઈસ તમે ચોટીલા આવો તો 10 કિલોમીટર આઘું છે ભીમોરાની ગુફા. એમને મેપમાં તમે સર્ચ મારશો એટલે આવી જશે. તમે અહીંયા આવતા ન ભૂલતા, કેમ કે અમુકને જ ખબર છે, કેમ કે બધા ચોટીલા દર્શન કરવા જાય તો ડાયરેક્ટ ઘરે જ જાય. એના કરતાં શું છે કે 10 કિલોમીટર છે જ આમ આઘું જવાનું, આવી જશો ડાયરેક્ટ અમે અહીંયા. ઓકે લાવો આગળ આવો. अब क्या दिखा रहा है अभी तू? જુનાગઢની શું છે? આ ખાણાની ખાણા હવે ભૂલી નહીં ગઈ છે હા આ જુનાગઢ નીકળી છે નીચે નીચે ઉપર ને નીચે એટલે આ રસ્તો નીચે અંદર હમ ડાયરેક્ટ જુનાગઢ જ પહોંચી જાય, ઓલી સુરંગ. વાહ આ શું છે? અહીંયા ગાઈસ એક સ્કૂલ છે, છોકરીઓ જ આખું કરે છે આ બધું છે ને. છોકરીઓ અત્યારના છે ને નાનકડી નાનકડી છોકરીઓ આ બધું સુવિચાર ને અહીંનું બધું સંભાળે છે, સાફ ને બધું કરે છે ને. અહીંયા છોકરીઓ જ છે. અહીંયા જે કન્યા વિદ્યાલય સ્કૂલ છે એ જ બધું કરે છે. આ લોકો જોવો અહીંયા કેમેરામેન ને ઓલા લોકો એ જો ફોટા પાડે છે. અને ઉપર કઈ સાઈડથી જોવા છે? અહીંયા ચિત્ર છે. હાલો હવે ગાઈસ આપણે આમ નીકળી જઈએ ઉપર. એના માટે આપણે બૂટ પહેરવા પડશે. તો બૂટ પહેરીને તમને પાછો દેખાડું આગળ. અહીંની ઉપર જઈએ. એ ભાઈ બેન ધીરેથી ચડજે, નકર લત મારી. આપણે હરી દોડીને ચડવું પડશે. પકડી ના લો. મહાદેવ મહાદેવ મહાદેવ. ઓલો ઉપર ચડી ગયો છે. વાહ હી આપણે ઉપર ચડી ગયા. હા જો કાંટા જો અહીંયા સ્કૂલ છે. આ છોકરાઓનો અવાજ તો આવે જ છે નાનકડાઓ. હજી ઉપર જવું છે. અહીંયા ક્યાં દી છે રસ્તો? એ તો ખાડ છે. પંજા વાળું કયું પથ્થર? એક હાથથી જમણા હાથથી હા ઉપર લીએ વાળા એના પંજા છે નીચે. હા એક મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર તો અમને કોરાયું આમ આગળ. વાવ બોલો જો યસ આ વિડિયો બનાવ્યો જો પહાડ વાળું સીન આવશે શું કે
એ વાહ હું છે સામે સામે હા સામેનો જવું છે છે શું હું તને પૂછું છું ખ્યાલ નથી આપણે આટલું બધું આમ જવું પડશે તો આપણે તે જે વિડીયો કીધું એટલે વિડીયોમાં ખાલી ચેક કર્યું એટલું જ છે બાકી આપણે ખ્યાલ નથી કે આપણે પહેલી વાર જ આવ્યા છીએ એવું છે અમે તો કઈ રોજ રોજ અહીંયા આવતા હોય તું મને પૂછ્યા જાણે કે હું એટલું તું જુનાગઢ ઉપર ડુંગર કેનું છે ચામુંડા માનું હશે આયા કારો આવે એ રસ્તો કે છે નીચે પંજા હે આ રસ્તા ઉપર હાલો તો આગળ જઈ પેલા રોગ ની પડી આવી ગયા હાલો હાલો જલ્દી નીચે પંજા જેવા નીચે હા જોયું તે કાકુ ફાઇનલ ઓહો અહીંથી ડાઈ મારી એટલે ડાયરેક્ટ મરી જાય ઓલો ચકી જો કેમેરો લઈને ફોટા ઉપાડે છે નીચે જ આવી ભાઈ નીચે જ આવી નીચે જ આવી છે, નીચે જ રહ્યો ના વાહ નીચેથી જવાનું છે ભાઈ બના ઘૂમડી જેવું તો ફીલિંગ છે ઘૂમલી આપણે ઘણી વાર ગયા છીએ એટલે હાલતા ચાલતા ભાગી જઈએ કેવા ફોટા પાડસ વાવ અમારે પાડી દઈશ ના પાડ દો અમારે પાડી દેજો આપણો ફ્રેન્ડ ને ફોટો પાડી મારે ફોટો પાડવો મારે ફોટો પાડવો છે પછી મારે તો આમાં DSLR માં ઉતારવાનો છે વિડીયો ઓકે તો હાલો આપણે જઈએ આપણે નીચેથી જઈએ હવે અહીંથી કયો જાડ્યો આજ રસ્તો પણ અહીંથી ડાય મારવાનું નહીં ડાય મારશે તો પગ એક તો દુખે છે અને તૂટી જશે ભાંગી જશે પગ આપણો આપણે શું કે ભૂત બંગલા જેવું હવેલીનું આપણે ગોતી તે જોવો આ રહ્યું અહીંયા છે એવું હજી ઉપર છે જોવો આ ભૂત બંગલા જેવું તળાવ જો ભાઈ ક્યાં અહીંયા આ સાઈડ પાંડવો નાતા હતા તળાવમાં યુટ્યુબમાં તો બહુ અમારું ગ્રુપ છે ને અંદર રિસર્ચ કરે છે બહુ જ કાંઈ વાંધો નહીં દેખાડી દેશે આપણે અહીંયા ઝાડ કેવા છે જો કાંટાવાળા તો ગાઈસ અહીંયા ઉપર આવ્યા તો બધાના ઘર જ દેખાય છે આ સાઈડે ઘર ના આ સાઈડે ઘર તો ઉપર તો કાંઈ છે દેખાણું નહીં અમને એ 5:30 વાગી ગયા જો અમે અહીંયા છીએ ને એમ કે અમારા ટ્રાફિકમાં પછી જમવાનું કાંઈ ના મળ્યું પછી ભૂસો ખાઈ ના લેવું જેમ બને એમ જલ્દી વિડીયો ઉતારવા અમે આવી ગયા અહીંયા એટલે હવે આમ જો ફાસ્ટ ગયું અહીંથી આમ હરીજ કાઢીને હાલવું પડે અલા રાખી દેજો તો હે આમાં પંજા દેખાય છે જો ક્યાં રાગી જોડી હા ક્યાં પંજા આનો કેસ હા આ પંજા મને કે આ કઈ સાઈડથી તમને ગઈ પંજા લાગે છે આ પંજા લાગે છે હાથના આમ જોવા દે તો શું કર્યું તું પંજા ક્યાંથી લાગે શું કર્યું તું ભીમે પર્વત ઉપાડ્યો હતો હે ભીમનો હાથ આવડો મોટો હશે હા છે ને ભીમનો હાથ આવડો હશે આ પર્વત જોવા જેવો છે જો આમ એવું લાગે કે આ પડે છે નીચે પણ એક કાકડી પણ ખરી નથી કાંઈ એટલે કાંઈ થયું નથી આમ જોવો આ નીચે આ શું છે આ નીચે તો જો આમાં રહેતા હો ભીમ ને બધા પાંડવો રહેતા તમે આ ભૂલ ના કરતા ઉપર જો નામ લખે છે આવી ભૂલ ના કરે કોઈ બી ગમે જગ્યાએ જઈ ને પોતાનું શું કહે પ્રેમિકાનું નામ લખે પ્રેમીનું નામ લખે એવું તમે ના કરતા આવું ના કરાય ભૂત ભૂત વળગી ખરાબ થાય એના હાથ પછી મારું કેવું છે એમ હો એટલે હેલે છોકરા
જામનગર. જો ઓલા લોકો જો બેહી ગયા છે ફોટા પાડા પાડ. આમની કોણ શું છે? ઓ ભાઈ સાહેબ કાતરાનું યાર રખડી ભાઈ જોવાની વસ્તુ જોઈ. કાંટા તો હોય ને તારા હાથ ટાટીઓ ના હિલો જાય આખી ખેંચી લેશે. બહુ અંદર મારે નથી જવું. બહુ અંદર શું છે ઢસરી લે. જુનાગઢની ગુફા દેખાડી. હવે જા તો ઓલો ફોટો પાડે છે આપણો ઈ જ પોસ્ટમાં આપણે પોસ્ટ કરશી. આમ પાડ એક આમ 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 પાડતો ને એમ ક્યાં હાલ્યો છે. પોઝ આપણો રેડી છે. હા જો ગાઈસ આપણે આમ પોઝ દીધો છે એટલે જરીક વાર રાહ જોજો. પડી ગયો ફોટો. હવે દેખાડે ભાઈ અમને. વાહ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે ગાઈસ. ઓકે કરો. હા જુનાગઢની ગુફા દેખાઈ રહી ઓલા પીવું છે કે ડાયરેક્ટ જુનાગઢ જ નીકળતા. કલાકારી મસ્ત છે આઈની. હા પંજા નતા ગાઈસ. હાલો આમ દે એમની કોર શું છે હજી જોઈ તો ખરા કદાચ મળે. હા મહિલામાં ઉપર બીજો પહાડ છે જો સામે નહીં કોઈ પહાડ છે. આ છોકરાઓને પૂછ ને. હે બચ્ચે ક્યાં એ જાય બખા આજે આ પંજો છે ગાઈસ. હાથનો છે કે પગનો? આ પાણો ઉપાડ્યો તો ભીમે પાનો ઉપાડ્યો તો. હા છે ને ઇતિહાસ જાણવા બેસી તો કેવું કેવું ખુલે છે ગાઈસ. જો આ આપણો વ્લોગર જો ચાલુ થઈ ગયો જો. શરમાઈ ગયો નિર્મલ શરમાઈ ગયો. ફોટોગ્રાફરને કહે કે હવે આપણા થોડાક વિડીયો શૂટ કરી દેવાના છે. વિડીયો શૂટ થોડાક કરી દેજો. ફોટોગ્રાફરને કહી દઈએ આપણે. આમ જોઈ લ્યો તો. અરે ભાઈ ભાઈ કાંઈ ના ઘટે. તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને આપણે આવા નવા વિડીયો લઈ આવતા રહેશે.
એટલે હવે વિડીયો અહીંથી પૂરો થોડોક નાખી દેસી આ રેમિક્સ. ઓકે બાય, મહાદેવ હર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.